close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે બહુ ખાસ દિવસ છે, કેમ કે ભાઈ આજે ચૈત્રી પૂનમ છે અને ચૈત્રી પૂનમના દિવસે અમારા કુળદેવી માં બહુચરનો બર્થડે હોય છે. તો બહુચરમાંનો બર્થડે છે અને હનુમાન દાદાનો પણ બર્થડે છે. તો ભાઈ આજે અમે જવાના છે બહુચરમાના દર્શન કરવા માટે બોભા. તો તમે ના જોયું હોય તો વ્લોગ જોતા રહેજો, તમને દર્શન કરાવી દઈએ. તો બોભા દર્શન કરીને પછી જઈશું ડભોળા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. તો ત્યાં પણ ભાઈ બહુ ભવ્ય આયોજન રાખેલું છે, તો બધું તમને બતાવીએ, વ્લોગ જોતા રહેજો. અને અમારા ગામમાં તો દર્શન અમે કરી લીધા, પણ તમને પણ હમણાં કરાવીએ દર્શન. અને ભાઈ રાત્રે જમણવાર ને એવું બધું રાખેલું છે, તો એ બધું તમને બતાવીએ. અને પાછું ભાઈ બાજુના ગામમાં ભુવાલડી ગામમાં ને ભાઈ ભવ્ય રાસ ગરબા રાખેલા છે ભાઈ ચૈત્રી પૂનમના. તો ત્યાં પાછો વિક્રમ ઠાકોર આવે છે, અને વિક્રમ ઠાકોરના તો અમે બિગ ફેન છે ભાઈ. તો ભાઈ જવાનું ને? હા ભાઈ, પોકી જ જવાનું ભાઈ. તો બધું તમને બતાવીએ આજના વ્લોગમાં, બધું તમે જોતા જ રહેજો ભાઈ, બરોબર? માહોલ ગરમ થવાનો છે ભાઈ, મજા આવશે. ખુશીનો દિવસ છે ભાઈ, આજે બહુ ખુશીનો દિવસ છે ભાઈ. ચમકા ભાઈ હે ને મારા કુળદેવી બહુચરમાનો બર્થડે છે, અને અમે ભાઈ દાદાના બહુ દિલથી મોને છે, તો દાદાનો બર્થડે છે. અને ભાઈ બધું ઘણું બધું છે. વ્લોગમાં તમને બધું બતાવીએ, જોતા રહેજો ભાઈ. અત્યારે અમે ઊભા છે ભાઈ કોઠી કેનાલ, બોભા જવા માટે નીકળી ગયા બે ભાઈઓ. નજારો ગાઈ જુઓ ખાલી, એક નંબર નજારો ગાઈ જુઓ ખાલી. અહીંયા ઊભા રહી ગયા, કહું થોડા ઊભા રહીએ, વ્લોગ ચાલુ કરી દઈએ અને કોઠી કેનાલ જોવો ખાલી. અને હવે જઈએ છે બોભા દર્શન કરવા માટે. વ્લોગ જોતા રહેજો. જય શ્રી રામ, જય માતાજી. તો ફાઇનલી ગાઈસ પહોંચી જવા આવ્યા છે ભાઈ, પહોંચી ગયા છે જો ઉંટેડિયા મહાદેવની નદીમાં. અહીંયા અમે ગણપતિ વિસર્જનમાં બહુ આવ્યા ભાઈ, અને અહીંયા ભાઈ બહુ ડાયા અમે. તો ભાઈ આઈડી ઉંટેડિયા મહાદેવની નદી, અને આ રીતે જો આ આઈડી બહુચરમાનું મંદિર છે, આ દેખાય. તો હવે જઈએ બહુચરમાના મંદિરે દર્શન કરવા માટે. માહોલ ગરમ હશે ભાઈ આજે, કેમ કે ભાઈ પબ્લિક આવ્યું છે. જઈએ તો ગાડી અને દર્શન કરાવીએ, તમને જોતા રહેજો. જય મા બહુચર. તો ગાઈસ ખાલી આ આઈડી બહુચરમાનું મંદિર બોભા. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે બે જણા બોભા બહુચરમાના મંદિરે, અને દર્શન તમને કરાવી દો ભાઈ. અમે તો દર્શન કરી લીધા, તમને દર્શન કરાવી દો ભાઈ, જોતા રહેજો. ભાઈ દર્શન કરી દીધા, કોમેન્ટમાં જય બહુચરમાં લખી દેજો. જય મા બહુચર. જય મા બોલ ભાઈ બે ગયા મસ્ત રીતે બે ભાઈઓ દર્શન કરી. ખીચડી ખાય ને અહીંયા ભાઈ ને પ્રસાદમાં વઘારેલી ખીચડી એક નંબર હોય ભાઈ. તો ભાઈ ખાશે, મારો ઉપવાસ એટલે ખાવા નહીં, પણ ભાઈ તો ખાશે મજબૂત. તમે ભાઈ આવો તો ભાઈ એ વઘારેલી ખીચડીનો પ્રસાદ લેજો, ખાલી મજા આવશે. અહીંયા થોડું ભાઈ જઈએ ખીચડી ખાવા માટે. તો ભાઈ દર્શન બર્શન કરીને અમે તો આવી ગયા કમ્પ્લેટ. અને ભાઈ અહીંયા તો મારા કાકા મળી ગયા જો ખાલી. આ ઉઠાઈ ચા ખાલી મારા કાકાની ગેંગ ભાઈ આવી ગઈ જો ખાલી. જો ખાલી એસકાન બેસકા તોડવા માંડ્યા ભાઈ. જો ખાલી ત્રણ જણા બૂમ પડાવો ભાઈ મજબૂત. અહીંયા મળી ગયા ભાઈ કમ્પ્લેટ. બાપમાં ખાઈ લીધું તમે? પડે હમણાં લે. તો ભૈલું આવી ગયો ભાઈ, જો ખાલી દર્શન બર્શન કરીને કમ્પ્લેટ. ભૈલું ને વાર લાગે ચમ કે ભાઈ મીઠું ના બૂટ પહેરે એટલે. મીઠું ના બૂટ અને મીઠું ના ચપ્પલ જોવા. હેર તું ખાઈ લે હેર ભાઈ હવે. તો ગાઈસ હવે જઈએ અમે પ્રસાદી લેવા માટે ભાઈ. વઘારેલી ખીચડી એક નંબર ભાઈ, વઘારેલી ખીચડી એક નંબર. બતાવું તમને ખાલી. વઘારેલી ખીચડી ખાધી ને? કેવી લાગી? એક નંબર. અને ચા પીધી હતા? ખીચડી એક નંબર ને ચા એક નંબર. તો ભૈલું હવે ભાઈ ખીચડી ખાવા જશે. ખીચડી વઘારેલી પુલાવ
તો ગાઈસ માં કાકાની ગેંગાઈ મળી જઈએ કે જો ભાઈ દર્શન કરવા માટે આવી ગયા હતા ભાઈ, અને અમે દર્શન કરવા માટે આવી ગયા હતા, એકદમ મળી ગયા ભાઈ. તો હેડો હવે ખાઈ લઈએ વઘારેલી ખીચડી, પુલાવ જે હોય સારું હેડો ને પુલાવ રાખો. ચા સવે ઉઠાવો ભાઈ ડીશ ભાઈ ભાઈ. તો મારા ભાઈ આવી ગયા તો ખીચડી લઈને ભાઈ, મસ્ત રીતે સોયલામાં બેસી ગયો જો, પંખાનો સોયલો કમ્પ્લીટ. વઘારેલી ખીચડી ખાવા માટે બેસી ગયા જો, ખાઈશ ખાલી આ. અને અહીંયા અમે ભાઈ જેટલી વાર આવીએ ને એટલી વાર ખાઈએ જ નહીં, પણ આજે મારો ઉપવાસ છે એટલે મેં ખાધી નહીં ભાઈ. પણ ભાઈ મારો ખાશે ખાજે ભાવ ભાઈ નો. તો ભાઈ પહેલું એ ખીચડી ખાઈ લીધી, અને ભાઈ અમે ચા પીવા આવી ગયા હતા ભાઈ, અને મારા મમ્મી અને દિવ્યા અને મારા પપ્પા 3 જણા મળી ગયો ભાઈ. એ લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા ભાઈ. તો ભાઈ આજે તો આવું પડે ને, જેમ કે ભાઈ અમારી કુળદેવી માં બહુચર નો બર્થડે છે, તો આવી ગયા ભાઈ બધા જોવો ખાલી. ચા વા પી લઈએ મારા પપ્પા 2 જણા ઉપવાસ છે એટલે ભાઈ. તો જઈએ પહેલું ડાયરેક્ટ ડભોડા, બરોબર ને? તો ડાયરેક્ટ ડભોડા જઈએ ભાઈ, દાદાના દર્શન કરાવીએ, જોતા રહેજો. જય શ્રી રામ. તમે ચો જો મોમાન તો નહીં જો હજુ જો દાન દીપેશ વળી દર્શન કરતા હો. અમે જઈએ ડભોડા. જય શ્રી રામ. તો કોઈ નહીં ગાઈસ, વાગી ગયો છે 1 ને ખરો બપોર થઈ ગયો મજબૂત વાળો. તો ભાઈ ઠંડો રસ પીવો પડે ભાઈ. તો 2 ભાઈઓ કેરીનો રસ પીવા બેહીએ ભાઈ. આ ભાઈઓ તો ભાઈ ખીચડી ખાધી એટલે ભાઈ થોડી ભૂખ ના હોય, પણ મને તો આમ થોડું આમ લાગવું જોઈએ ને યાર. લબ્બાલું થઈ ગયા ખાવાનું કશું ખાધું બીજું નહીં, કશું જ નહીં ભાઈ. તો લબ્બા લૂસ કેરીનો રસ પી લઈએ અને ભાઈ જઈએ દાદાના દર્શન કરવા માટે. હો ભાઈ ઉઠાઈ રાખ, ઓમ પડાઈએ બરા ટેસ્ટ કર લો. ટેસ્ટ કરી લે. આ મોખો ચમ ટેસ્ટ કરવા આવી ગઈ જો ખાલી એને યાર ટેસ્ટ વાંધો નહીં, થોડું પી લે. ના તું ના પીતી યાર, મારો ઉપવાસ તૂટી જાય ખોટું. એઠું ના ખવાય પીવાય કોઈનું, ખબર ને ઉપવાસમાં. કોમેન્ટ કરી દેજો બા તમે. જય શ્રી રામ વારી. જય શ્રી રામ. અને ભાઈ જલ્દી પી લે તો ભાઈ દેવાય ખવડ 1 વાગે જોવા મળે તો તમને બતાવીએ ભાઈ. દેવાય ખવડ ભાઈ હો, દાદાના દરબારમાં જોતા રહેજો ખાલી. તો મારા ભાઈઓ ફાઇનલી પહોંચી જાય છે દાદાના દરબારમાં, અને ભાઈ એક્ટિવા અમારી પાર્ક કરી દીધી ભાઈ. જો પહેલું સેટ બેટ કરો બહાર. અને ભાઈ હે ને પાર્કિંગ એટલું બધું આગું રાખ્યું, અંદર તો જવા જ નહીં દેતા. જેમ કે ભાઈ ભીડ મજબૂત છે, જેમ ખબર આપણે અહીંયા ફેમસ પકોડા મળે ને, બહુચર ફેમસ પકોડા, તો આ ગાડી આખો ગેટ જ મારી દીધો, બંધ જ કરી નાખ્યું ભાઈ. તો અહીં આગળ એકઈ સાધન જશે જ નહીં, બધા હેઠતા જાઓ ઠેઠ દર્શન કરવા માટે. તો કાંઈ જો ખાલી કેટલા આઘું બતાવી દઉં તમને. ઠેઠ જો પેલો આઈડિયો દેખાય, દડો ઠેઠ આખો આસમાનમાં ઉડે, આ આઈડિયો દડો ઠેઠ. તો જવાનું ભાઈ આપણે પહેલું હેડતું દાદાના દર્શન કરવા માટે. રેડી સ્ટેડી ગો. પહોંચીએ અને તમને દર્શન કરાવીએ. જય શ્રી રામ. જો ગાઈસ ખાલી આ બધું પાર્કિંગનું એક મજબૂત કરી દીધું ઠેઠ. આપણે બહુચર પકોડા ને ભાઈ ફેમસ પકોડા, તો હુંડી પાર્કિંગ છે, તો અહીં એડીને જવું પડશે ઠેઠ. કશું વાંધો નહીં ભાઈ, દાદાને મળવા તો આજે જવું જ પડે ભાઈ. દાદાનો બર્થડે આજે. જય શ્રી રામ. તો ભાઈ એન્ટર થઈ ગયા, અને જુઓ ખાલી ભીડ તો જુઓ ખાલી આટલે જ કેવું ભાઈ. તો જો અંદર તો શું હશે જોવું પડશે મારા ભાઈ હો. જુઓ ખાલી હા માહોલ ગરમ હો. મારા ભાઈ ફાઇનલી આવી ગયા છે દાદાના દરબારમાં. અને જોવા ગાઈસ ખાલી ડેકોરેશન જોરદાર કર્યું, ફુવારા બધું લગાવી દીધું ભાઈ. જેમ કે ગરમી છે ને એટલે ભાઈ ફુવારા બધું તાપ બાપ લાગે છે. ભીડ જોઈ શકો છો તમે ભાઈ, અને સજાયું એટલું મસ્ત ને ભાઈ કમ્પ્લીટ ભાઈ. જોવા ખાલી એક નંબર નજારો જોઈ શકો ગાઈસ. જોવા ગાઈસ ખાલી કમ્પ્લીટ બધું મૂકેલું છે ભાઈ. અંદર દર્શન કરીને બહાર આવે ને બધા એમ જ કે અંદર જગ્યા નહીં જોઈ આવે શું થાય, ભીડ કેટલી ખબર પડે. કમ્પ્લીટ માહોલ લાગો પેલું. જઈ આવો ભાઈ, ખબર ભીડ હક નહીં ભાઈ. બાકી તમે જોઈ શકો પબ્લિક ખાલી ભાઈ. બીજી બધી વાત બરોબર, પણ ડેકોરેશન એક નંબર કર્યું. જોઈ લો ખાલી તમે. શું કેવું ભાઈ મારા? એક નંબર ડેકોરેશન ભાઈ. જુઓ ખાલી આઈ જયું દાદાનું મંદિર, અને હવે અંદર જોઈએ ભીડ કેટલી. તો ભાઈ ઉભા રહી ગયા છે લાઈનમાં જોવો ખાલી. અને ભાઈ એ જોરદાર ડેકોરેશન કર્યું ભાઈ ઠેઠ ઊંડી. આ દાદાનું મંદિર દર્શન કરાવી દો ખાલી હો ભાઈ. લાઈન જોવા ખાલી ઓમથી ઓમ ફરતા કોરા જવું પડશે લાઈનમાં. તો ગાઈસ દર્શન મસ્ત રીતે દાદાના કરી લીધા, અને આવી જશે ધાબા ઉપર. જોવા ગાઈસ અહીંયા દાદાનું મંદિર, અને જોવા ખાલી માહોલ જોવા ખાલી મજબૂત છે ને ભાઈ.
અને અહીંયા જોવો ભાઈ 1111 ડબ્બાનો મહાઅભિષેક થાય ભાઈ દાદાનો, બરોબર. તો ભાઈ જો અહીંથી તમે જોઈ શકો. તો ગાઈસ મસ્ત રીતે દર્શન કરી લીધા. પછી દાદાનો અભિષેક થતો હતો ભાઈ 1111 ડબ્બાનો, એ જોયું. પછી હવે બે ભાઈઓ મસ્ત રીતે બે અહીંયા ભાઈ જો ભાઈ અહીંયા ને ભાઈ એક નંબર આ ડેકોરેશન લાગ્યું ભાઈ. શું કે એક નંબર સજાયું ભાઈ હો ભાઈ બધું. અને પેલી સાઈડ ભાઈ ટાયરો બધું ચાલુ ભાઈ, રાત્રે બધું હશે, ઘણું બધું હોય. તો અત્યારે તો અમે બેઠા મસ્ત રીતે જોઈએ તો જવાય ભાઈ. જોવા જવાય તો જઈશું, બાકી તો તમને આખું શિવલિંગ ખબર જ છે. અમારે આખી રાત હજુ અમારે તોગાડી ભાઈ જબરવાત દેવું છે. પછી રાતે ભાઈ જવાનું છે વિક્રમ ઠાકોર જોવા માટે. તો જઈશું બધે, બરાબર ભાઈ. અત્યારે વાગ્યા 2, હવે જઈએ ઘર બાજુ જઈએ ને. જય શ્રી રામ. તો ભાઈ અમે ડભોળા આવ્યા ને ભાઈ, મજબૂત ઊંઘી ગયા હતા ભાઈ. તો હવે પાછા ઉઠી ગયા, કમ્પ્લીટ ફ્રેશ બ્રેશ થઈ ગયા ભાઈ. અને હવે જઈએ છીએ અમારા ગામના હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ભાઈ ને તમને દર્શન કરાવી દઈએ ભાઈ, બરોબર. તો જોતા રહેજો આગળ. અને જમણવાર છે તો બધા ભાઈઓ જોવો ખાલી દાદાનો પ્રસાદ લેવા માટે ભાઈ, બધા ભાઈઓ જોવો ખાલી. વિપરેલો વાઘ જોવો ખાલી. હા તો હવે ભાઈ જઈએ, જોતા રહેજો આગળ, દર્શન કરાવું તો. તો ભાઈ દર્શન વર્શન કરીને અમે આવી ગયા જમણવારમાં. જોવા જમણવાર ચાલુ છે અને મારા બે ભાઈઓ ખાલી જોવા મજબૂત જમવા બેઠા ભાઈ. જય શ્રી રામ. તો કે જય શ્રી રામ. અમારી ગેંગ જોવા ખાલી જોવા ગાઈસ ખાલી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે જમવાની જવું. અમે હવે ડીશો લઈને જમવા જતા રહીએ. તો ફાઇનલી ભાઈ દાદાની પ્રસાદી લેવા માટે આવી ગયા ભાઈ. તો જુઓ ભાઈ પૂરી, શાક, લાડવા, ફાફડા અને દાળ ને ભાત, કાલું અને પહેલું. અને ભાઈ મસ્ત રીતે દાદાનો પ્રસાદો દાદાની પ્રસાદી લઈ હવે જઈએ ઘર બાજુ. તો પેલા જમી લઈએ મસ્ત રીતે. શું કેવું મારા ભાઈ? તો મારા ભાઈ મસ્ત રીતે દાદાના દર્શન કરીને જમીન હવે આવી ગયા ભાઈ મેચ રમવા માટે. તો જોવા રેડી બોલે 6 મારજો. બસ 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 બસ. જય શ્રી રામ. બસ જય શ્રી રામ. બસ મેચ રમવાની, આપણે મેચ રમવાની ચાલુ આવી ગયો ભાઈ. અમારી ગેંગ આવી ગઈ આખી મેચ રમવા માટે. જો ભાઈ તો મેચ ચાલુ કરીએ ભાઈ. જુઓ ભાઈ અમે ઓરિજિનલ મેચ રમીએ અને આ બે બંકાઓ મેચ જુઓ. એટલે આઈપીએલ ચાલુ એટલે જુઓ ફૂલ આઈપીએલ ચાલુ અમારી. વાંધો નહીં, તમે મેચ જુઓ. તમે મેચ જ જુઓ લે ખાલી. અમે ખાલી મેચ રમીએ જુઓ ખાલી. ટીમ બનાવી દઈએ સારું એવું. તો હવે ટીમ બનાવી દઈએ અને પછી રમીએ મેચ જુઓ ખાલી. ઓય માપો એ કારી આવી જાય. જો ગાઈસ ખાલી માહોલ ગરમ. જય શ્રી રામ. મેચ રમીએ અને પછી જઈએ વિક્રમ ઠાકોર જોવા માટે. જય શ્રી રામ. તો ફાઇનલી મિત્રો બે ભાઈઓ નીકળી ગયા છે ગુવાહાટી વિક્રમ ઠાકોર ને જોવા માટે. ભાઈ ભાગી ગયા છે ભાઈ ક્યાં, હવે જઈએ છે અમે. તો ત્યાં જઈને તમને બતાવું માહોલ ગરમ છે. બિગ બેન વિક્રમ ઠાકોર ખાલી માહોલ જોજો ખાલી. ભાઈ હોય ને તો ખૂબ જ હોય ખાલી. છે કે નહીં બતાવું તમને, જોતા રહેજો ખાલી. તો ભાઈઓ 11 વાગે જતા ભાઈ જોવા માટે અને હળાવાળે નાહીએ ભાઈ મસ્ત રીતે ભાઈ વાસળીના સૂર બૂર ઓફરીને ભાઈ કમ્પ્લીટ વિક્રમ ઠાકોરને જોઈને આવતા રહ્યા ભાઈ. અને હવે ભાઈ ઊંઘવા જઈએ છે ચમકા ભાઈ હવાના નીકળ્યા હતા ને ભાઈ, તમને ખબર જ છે મજબૂત થાક લાગ્યો ભાઈ.
તો બે ભાઈઓ આવી જશે ઘેર અને આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ. અને ભાઈ હે ને બ્લોગ ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ.